આજે જે ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે, લઠ્ઠાકાંડ ગુજરાતની અંદર સમયો સમય થાય છે અને લોકોને અને આખા ભારતને ખબર પડે છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે। આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એવું કહેવા માંગે છે કે ભાઈ પહેલાં કરતાં જોરમાં, એટલે જેટલા વધારે માણસો મરે છે, જેટલા લોકોના જીવો જાય છે, જેટલા ગરીબ કામદારોના જીવન ટૂંકાવે છે આ દારૂ અને ઝેર પીને, એના પરથી એ લોકો એડવર્ટાઇઝ કરે છે કે ગુજરાતની અંદર દેશી લઠ્ઠો મળે છે, વિદેશી દારૂ મળે છે અને ખૂબ જોરમાં ગુજરાતની સરકાર આ વેપાર ધંધો ચલાવે છે। આ ધંધાની ફ્રેન્ચાઇઝી મળે છે એ પોલીસ કમિશનરોની ઓફિસમાંથી અને આ ફ્રેન્ચાઇઝીના મુખ્ય ગૃહ વિભાગમાંથી, એટલે આપણા ગૃહમંત્રી એનો મુખ્ય CEO છે। જે રીતે દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે, જે રીતે વેપાર ચાલી રહ્યો છે અને માસૂમ નાગરિકોના જીવ જઈ રહ્યા છે, એના પરથી સાબિત થાય છે કે ગુજરાતની અંદર જંગલ રાજ ચાલે છે। ગુજરાતની અંદર આ દારૂનો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં ચલાવે છે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાઓ નથી। એટલે અમે આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આ લઠ્ઠાકાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી અને આ ગૃહમંત્રી જે રીતે સભામાં લોકોની વચ્ચે બોલે છે, એક પણ દારૂનો અડ્ડો પકડાશે તો એને આમ કરીશું, તેમ કરીશું। ભાઈ તમે સુરતમાં છે અને સુરતના ચારે ચૌટે બારે બજાર દારૂ વેચાય છે, દરેક રેસિડેન્ટ સોસાયટીની બહાર દારૂ વેચાય છે। એ મને ચેલેન્જ કરે કે સુરતની અંદર દારૂનો અડ્ડો નથી, એમ ચેલેન્જ કરે કે ભાઈ 15 દિવસ પછી જો દારૂનો અડ્ડો રહે તો હું ગૃહમંત્રી અને ડેપ્યુટી CM પરથી રાજીનામું આપી દે, એવી ચેલેન્જ કરવી જોઈએ। અગર જો મરદનો દીકરો હોય તો ચેલેન્જ કરે કે સુરત ગુજરાતની અંદર દારૂનો અડ્ડો ચાલતો હશે તો હું હવે પછી રાજીનામું આપી દેવા। આ જેટલા પોલીસ તંત્રની અંદર જેટલા બી લોકો છે એ ચાલુ સામાન્ય ગરીબ લોકોને પકડી અને એનો વરઘોડો કાઢે છે। આજ દિન સુધી એક દારૂના વેપારીનો વરઘોડો કાઢ્યો હોય તો આ લોકો આ ધંધાની અંદર સામેલ છે, આ વેપારમાં સામેલ છે, આ લોકોના જીવ જઈ રહ્યા છે, એના ભાગમાં એમની ઉપર આ ગુનો દાખલ થવો જોઈએ કે જે દારૂ વેચાય છે અને એની અંદર લોકો મરે છે તો એ મરનાર લોકોની અંદર આ જવાબદાર લોકોની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ। આ લોકો ફાકા ફોજદારીની સરકાર ચલાવવા માંગે છે, રીલબાજીની સરકાર ચલાવવા માંગે છે અને લોકો આજ ખૂબ ત્રાહિમામ છે, મહિલાઓ દુઃખી છે, બાળકો દુઃખી છે। આખું ગુજરાતના નવયુવાનો જે રીતે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યો છે તેનું પરિણામ અમે આપણું ગુજરાત ભોગવી રહ્યું છે, સુરત શહેર ભોગવી રહ્યું છે। એની સામે કોંગ્રેસ જનતા રેડ કરે છે, લોકોને જાગૃત કરે છે, પણ હજી પણ આ દારૂના વેપારીઓ અને એના ભાગીદારો જે રાજકીય સત્તામાં બેઠા છે તેઓની ઊંઘ ઉડતી નથી। તેઓના લોકોના વોટને તે લોકો રમત કરે છે, મૂર્ખ સમજે છે, પણ ગુજરાતની જનતા, મહિલાઓ અને બાળકો અને યુવાનો જાગી ગયા છે અને આ સરકાર એના ગણતરીના દિવસો ચાલી રહ્યા છે એ ખતમ થઈ જશે। કારણ કે જે રીતે અન્યાય અને લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ખોટા ધંધા થઈ રહ્યા છે તે ગુજરાતની જનતા સહન નહીં કરે। કોંગ્રેસ દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે 1 મહિનાથી આ આવેદન પત્ર આપેલા છે, દારૂના અડ્ડાઓના એડ્રેસ આપેલા છે, પણ આ પોલીસ ઇન્સ્પેક્ટરો કોઈ પણ દારૂના અડ્ડા પર આજ દિન સુધી રેડ નથી કરી। કારણ કે એમના આખા ગાંધીનગરથી એમને ઈશારો નહીં કરે ત્યાં સુધી આ દારૂના અડ્ડા પર રેડ થવાની નથી, દારૂના અડ્ડા બંધ થવાના નથી। આજે મહિલાઓ ડરે છે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળતા, કારણ કે ઘરની બહાર સોસાયટીની નાકા પર જ COPની અંદર દારૂનો અડ્ડો ચાલતો હોય છે। આજે સ્કૂલની અંદર, કોલેજના તમામ વિસ્તાર એવા છે જ્યાં દારૂના અડ્ડા, અને તમે દારૂ ગઈકાલે પેલી આપ શ્રી પત્રકાર ન્યૂઝ ચેનલે તો લાઈવ કરીને બતાવી દીધું। કેટલાક મારા સાથી પત્રકાર સુરતના છે તેઓએ મારી સાથે લાઈવ આવ્યા હતા અને આ દારૂ જે રીતે વેચાઈ રહ્યો છે એ ઝેર વેચી રહી છે, કારણ કે સરકારની સામે અન્યાય કરનાર ઝેરથી મરી જાય તે સારું, એ સરકાર એવું કહેવા માંગે છે। સુરતની અંદર કેટલીક મોત દારૂ પીવાથી, લઠ્ઠા પીવાથી થાય છે,
પણ અહીંની સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે એને ફૂડ પોઈઝનિંગ કે બીજા કોઈ કારણો બતાવી અને એને એ રીતે જાહેર કરી દેવામાં આવે છે. પણ જે રીતે સુરતના દરેક વિસ્તારની અંદર દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, સલાબતપુરા પોલીસ સ્ટેશન હોય, ઉધના પોલીસ સ્ટેશન હોય કે સચિન પોલીસ સ્ટેશન હોય, અમરોલી પોલીસ 40 પોલીસ સ્ટેશનની અંદર ધમધોકા દારૂના અડ્ડા ચાલે છે. અને એના મારી પાસે લોકેશન છે, વિડીયો છે. મેં સમયે સમયે ઉચ્ચ અધિકારીને મોકલું છું પણ કોઈ કાર્યવાહી થતી નથી. કારણ કે અમારે ત્યાં અમારે કાર્યાલય પર મહિલાઓ ફરિયાદ લઈને આવે છે, વિદ્યાર્થીઓ ફરિયાદ લઈને આવે, સિનિયર સિટીઝનો ફરિયાદ લઈને આવે છે, પણ લોકો સ્વીકારતા નથી. અમને એવું લાગે છે કે ટીવીમાં બતાવવામાં આવે છે, ન્યૂઝ ચેનલ પર, કે 41 જણ હોસ્પિટલમાં દાખલ છે અને 7-8 જણની મૃત્યુ થયું છે. પણ આ આંકડો ખૂબ મોટા પ્રમાણમાં છે અને પોલીસ અધિકારી એવું કહેવામાં આવે કે રોયલ સ્ટેક પીધી હોય તો એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ. શરમ આવવી જોઈએ, લોકોને શરમ આવવી જોઈએ. એ લોકોએ કહેવું જોઈએ કે ફલાણા બુટલેગરના અડ્ડા પરથી જેને દારૂ પીધો હોય એ લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. હવે એવી રીતે જાહેરનામું પેપરમાં આવવું જોઈએ. શરમ આવવી જોઈએ.